તો દર્શક મિત્રો આપણે જે શિપ મેકિંગ યાર્ડ વેરાવળમાં આપણે તમને રસ્તામાં ફરતા ફરતા બતાવી રહ્યા છીએ, જોઈ રહ્યા છો મિત્રો. આ બધા રેડી થઈ ગયેલા શિપ છે, ઉપર કપડાં ઢાંકી જાય જેથી કરીને બહારનું વાતાવરણ ભેજ ન લાગે. અને અહીંયા પણ જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ સુંદર મજાનું જોરદાર અહીંયા શિપ બની રહ્યા છે. નાના મોટા અહીંયા દેશ વિદેશથી શિપ બનાવવાના ઓર્ડર આવતા હોય છે. અને અહીંયા આપણું એકમાત્ર વેરાવળ સોમનાથ એવું બંદર છે, અહીંયા શિપ મેકિંગ યાર્ડ શિપ બની રહ્યા છે. અહીંયા જો રેડી થઈ ગયેલા છે એ હું તમને બતાવી રહ્યો છું મિત્રો. અહીંયા પણ જોઈ રહ્યા છો મિત્રો, જોઈ રહ્યા છો દર્શક મિત્રો, આપણે વેરાવળ સોમનાથના શિપિંગ મેકિંગ યાર્ડમાં કરી રહ્યા છીએ. આ બાજુ તમે બતાવી રહ્યો છું, રસ્તાની બંને બાજુ જે શિપ બની રહ્યા છે. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા આપણે બિલકુલ નજીક આવી ગયા શિપિંગ મેકિંગ યાર્ડની બાજુમાં, અને કામકાજ ચાલુ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. અને આ આખું બંદર છે, તો બંદર બાજુ પણ જઈ રહ્યા છીએ. અમારે રવિભાઈ આગળ છે. દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ વેરાવળ સોમનાથના શિપિંગ બંદરમાં, અને અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, આપણે ગયા છીએ જોરદાર. અહીંયા જો બોટમાં આપણે ઉપર ચડી ગયા છીએ અને તમને બતાવી રહ્યા છીએ. અચ્છા, આ બધું માછલી ખેંચવાના ઓલા શું કહેવાય? હા, જાળ ખેંચવાનું મશીન. એન્જિન રૂમમાં ઉતરવું જ તમે એન્જિન રૂમ, એન્જિન રૂમમાં આ બોટમાં ઉતરીએ તો આપણે જઈ રહ્યા છીએ એન્જિન રૂમમાં ધીરે ધીરે. લાઈટ ચાલુ કર દો. એ રોકાવા કરે. હા, પાણી આવે ને દરિયાનું લીકેજ એ બધી અહીંયા ભેગું થાય. એનાથી બહાર નીકળે, આનાથી બહાર નીકળે. આ ચાલુ થાય ને મશીન, એટલે નીચે પાણી ભર્યું હોય આ મશીન ની હારી? ના ના, આ પાણીમાં જ્યારે તરતી હોય ને, હા હા, ત્યારે જે વાતળી હોય ને એમાંથી પાણી આવતું હોય અંદર. બરાબર, અંદર આવે ને એ નીચે ભેગું થાય. નીચે ભેગું થાય ને એ આ પંપ થી બહાર નીકળે. બરાબર બરાબર. તો જોઈ રહ્યા છો મશીનની ઠંડી પાડવાની ટાંકી. ટાંકી, અને આ ડાયરેક્ટ પાછળ ઓલામાં પોપ્યુલરમાં જાય. હા, એ પોપ્યુલર થી સીધું જાય પાછળ ડાયરેક્ટ પંખામાં. પંખામાં. આ ડીઝલનો ટાંકો છે. અચ્છા, ઉપર બતાવ્યું, ઉપર એ મોટો એટલો છે, નીચે એટલો? છેક જ છે. આટલો ઉપર છે હા, અને આટલો નીચે કેટલો? આખા મહિનાનો સ્ટોક કરીને જાય. જો સરસ મજાનું પાર્ક થી આપણને direct. મશીનને આપણને ચાલુ કરીને ગાડી કઈ રીતે ખેંચાતી હોય ઉદયભાઈ? પછવાડી દી છે ને, પછવાડી તમારો ખલાસ થયો. હા, પછવાડી દી છે ને, જાર પાણીમાં નાખે. પછી છે ને આ બાજુનો જો પાટિયા પડ્યા, એ પાટિયા ગઈ ને, એ પાટિયા ડાયરેક્ટ પાણીમાં નાખી ના ચરખી ઢીલી કરી. અચ્છા, આ ડાયરેક્ટ પકડી રાખો. પછી કેવી રીતે કરે? આ ચરખી છે ને, ચરખી અમે ગઈએ એ છે ને ઢીલી રાખે. પછી આ ડાયરેક્ટ વાયર છે ને, ડાયરેક્ટ જાય પાણીમાં. એ અમે 100 વામ, 1 વામ એટલે એટલું થાય. બરાબર. હા હા, એ વાત 100 વામ 200 વામ એમ વાયર મેળવીએ. પછી જાર પાણીમાં જાય, કલાક અડધી કલાક અમે પાણીમાં રાખીએ જાર. પછી કલાક અડધી કલાક ઉપાડી ને જોઈએ માલ કઈ આવ્યો કે ન આવ્યો, તો પાછો જાર રાખીએ પાણીમાં. બરાબર. એમાં અમે પ્રોસેસ ચાલુ રાખીએ. એટલે જાળીમાં ખબર પડે કે માછલી ફસાણી કે નથી ફસાણી, એટલે એવી રીતે અલગ અલગ રીતે ચાલુ રાખતું રહેવું પડે. ચાલુ રાખીએ. તો હવે આપણે કઈ બાજુ જશું હવે? કોલ્ડ આ કોલ્ડ રૂમ છે. હા. જો આપણને બે ભાઈ જો આપણને કોલ્ડ સ્ટોરેજ આપણે આમાં કેવી રીતે ઉતરવાનું મળશે? આમાં ઉતરવાનું ના આમાં તો પણ તમને ફાવશે ને ઉતરવામાં. ના ઉતરવાનું. જો મિત્રો અંદર બરફ પણ દેખાઈ રહી છે અને માછલી પ્લેન પણ દેખાઈ રહી છે, જો કેરેટ પણ દેખાઈ રહી અત્યારે છેડો મૂકો પકડી એટલા જ ઉતરી જામ છે. જાદો અંદર જાવ. અચ્છા, ત્યાં છે આપણે બીજું સ્ટોરેજ છે આ બોટનું. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા અલગ અલગ વિભાગના સ્ટોરેજ છે અને બરફ પણ છે. છે. ઉતરે અંદર એ માથી ઉતરા હે ભાઈ, માથી આઈ ક્યાં મારો બાપા અહીંયા આવતો નહીં.
તો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છો અહીંયા જે શિપિંગ યાર્ડમાં આપણે આવી ગયા છે અને સંપૂર્ણ જે શિપિંગનો જે મત્સ્ય ઉદ્યોગ છે, માછલીઓ પકડે છે એની આપણે માહિતી મેળવી રહ્યા છે અને શિપમાં કઈ કઈ રીતે માછલી પકડાય છે, શું સુવિધા છે અને કઈ રીતનું એ લોકોનું કામકાજ છે એ પણ મિત્રો આપણે બતાવી રહ્યા છે. આ ભંડાર છે, અમે એને રસોડું કહીએ. એ મહિના દિવસનું બધી સામાન રહે, મહિના દિવસનું અહીંયા જ ખાવાનું પાકે. ને આ મારા ભંડારી છે. બરાબર. કિચન છે. ખાવાનો, પીવાનો અને મીઠા પાણીનો વાપરવાનું. બરાબર. આ ડીઝલનો ટેન્ક છે. ડીઝલ ટેન્ક છે. મિત્રો તમે જોઈ શકો છો આ ખલાસીઓનું જીવન કેવું હોય છે. આપણે વેરાવળ બંદર છે અને જો આપણે સ્ટોરનો રહેવા માટે રૂમ પર દેખાડું આવામાં રાત રોકાતા હોય છે ને રહેતા હોય છે, જમતા હોય છે. જોરદાર મોટા શિપ બની રહ્યા છે અને આ બનતા લોકો વર્ષો વાર લાગતી હોય એવું લાગે છે મિત્રો. અને આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો રસ્તાની બંને બાજુ શિપ જે બની રહ્યા છે. અને અહીંયા તો જો હાડપિંજર જે બોટનું ખોખું હાડપિંજર કહેવાય બની રહ્યું છે અને અહીંયા છે મિત્રો. અને દુબઈના શેપના ટાઈપનું ખૂબ જ સુંદર મજાનું મોટું હેવી અત્યાર સુધીનું આ પોર્ટનું બંદરનું મોટામાં મોટું શિપ આ કહી શકાય મિત્રો. અને અહીંયા પણ બની ગયા, રેડી બની ગયા છે. તો આ રીતે મિત્રો અહીંયા આપણે ગુજરાતનું એકમાત્ર એવું બંદર કે જ્યાં બોટ બનાવવામાં આવે છે. તો દર્શક મિત્રો અહીંયા આપણે હવે વિડીયોને પૂરો કરીએ છીએ. અને જે મારા યુટ્યુબ પરિવાર મિત્રોએ વિડીયોને છેલ્લે સુધી જોયો હોય એ મિત્રોને કેવો વિડીયો લાગ્યો જરૂરથી જણાવે. અને આ એક આપણું ચેનલનો નવો વિડીયો, નવા જે ટોપિક પરનો વિડીયો છે તો જરૂરથી કમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો. અને ચલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ રાજકોટ, કારણ કે અહીંયા અમે મહાદેવના દર્શન કરવા આવ્યા હતા અને સ્વાભિમાન પર્વ જેના 1000 વર્ષ પૂરા થયા એનું અમે ઉત્સવમાં આવ્યા હતા. તો ચલો હવે રાજકોટ નીકળી ગયા છીએ. જય માતા, જય સિયારામ, હર હર મહાદેવ, જય સોમનાથ.